હેલો મિત્રો, હું વૈભવ પટેલ, ડોગ ટ્રેનર. આજથી આ યુટ્યુબની ચેનલના માધ્યમથી ડોગ ટ્રેનિંગના વિડીયો અપલોડ કરવાનો છું. તે અલગ અલગ ડોગ બ્રીડ, અલગ અલગ ડોગના બિહેવિયર, અલગ અલગ ડોગના સોલ્યુશન, પ્રોબ્લેમના સોલ્યુશન કઈ રીતે કરવા એ પણ આપણી ગુજરાતી ભાષામાં મૂકવાનો છું. મારી પાસે ટ્રેનિંગમાં ઘણા ડોગ આવે છે, અલગ અલગ બિહેવિયર વાળા હોય છે. એના આપણી એક્ઝામ્પલ સાથે તમને પ્રોબ્લેમ એ બી બતાવીશ અને એનું સોલ્યુશન કઈ રીતે કરવું એ બી બતાવીશ, જેથી તમારા ડોગના કોઈ પ્રોબ્લેમ, નાના મોટા પ્રોબ્લેમ હોય એ સોલ્વ થઈ શકે. અને કોઈ અલગ એવો પ્રોબ્લેમ હોય તો મને નેક્સ્ટ વિડીયોમાં હું કોમેન્ટ કરજો. તમે એના ઉપર અલગ આખો વિડીયો બનાવીને એ બી તમને પ્રોબ્લેમ સોલ્વ કરાવડાવી દઈશ. અત્યારે આપણી પાસે આ બેલ્જિયમ છે, 6 મહિનાનું બેલ્જિયમ બ્રીડ, એક ગાર્ડ બ્રીડ છે, અને આને આપણે ઓફ લીશ પ્રોપર સોશિયલ કરવાનો છે. એ બી આ કન્ટિન્યુ આખા વિડીયોમાં આપણે બતાવીશ કઈ રીતે આનું સોશિયલ કરું છું, કઈ રીતે આનો આખો ઓફ લીશ કરું છું, આનું બિહેવિયર કેવું છે, બીજા ડોગ ઉપર, બીજા હ્યુમન ઉપર કઈ રીતે અટેક કરે છે, કઈ રીતે એને પાછો લેવો, બધું વિડીયોમાં તમને બતાવીશ. છેલ્લે સુધી જોયા રાખજો. કોઈ એવો પ્રોબ્લેમ કે એવું તમને કઈ લાગે તો મને કોમેન્ટ કરજો. હું નેક્સ્ટ વિડીયોમાં ચોક્કસ એનું સોલ્યુશન તમને આપીશ. આ બેલ્જિયમ છે. બેલ્જિયમ બ્રીડને ખેંચવામાં અને મોસ્ટલી હાઇપર એક્ટિવ હોય છે. એને પહેલા શાંત કરવું પડે. મેન એની ટ્રેનિંગ બહાર નહીં, ઘરની અંદર જ થઈ. આપણા ગેટ પાસે જ એની ટ્રેનિંગ ચાલુ થશે. પેલું ગેટ ખોલીને ડોગ પહેલા બહાર ન જવું જોઈએ. પહેલા આપણો પગ બહાર જવો જોઈએ, પછી ડોગ બહાર જવું જોઈએ. કમ કાઈ ગુડ બોય. નો વેઇટ, યસ ગુડ ડોગ. કમ સ્ટે ગુડ ડોગ. આ રીતે તમારું ડોગ કમાન્ડ ફોલો કરવું જોઈએ. અને 2 દિવસ થયા છે મેં એની ટ્રેનિંગમાં ચાલુ કરી રહ્યો. એનો હવે વિડીયો ઉતારું છું ઓફ લીશ ને. હવે ધીમે ધીમે આપણે ચાલુ કરશું. ગુડ ડોગ. કમ કે ફર્સ્ટ ટાઈમ આને આપણે બહાર કાઢ્યો છે એટલે થોડું ઘણું લીશ પુલિંગ બી કરે છે, કન્ફ્યુઝ બી છે થોડોક ડોગ. 2 દિવસમાં ડોગનો સારો એવો રિસ્પોન્સ આપણે મળ્યો છે. બહુ સારી એવી લાઈનનો ડોગ છે, 6 મંથનો. એ ઇનફ, ગુડ બોય, ગુડ બોય. હા કઈ સિટ, ગુડ ડોગ, સિટ, યસ ગુડ બોય. કમાન્ડ મહિના પછી એને ગુડ બોય છે, રિવોર્ડ છે. શરૂઆતની સમયમાં તમે આપો, જે ડોગને ખબર પડે તમે એને શું કહેવા માંગો છો. ડોગ એ જ વસ્તુ ફોલો કરી છે એટલે ગુડ બોય છે, ટ્રીટ છે, એના ટોય છે, કોઈ બી રિવોર્ડ એને આપો શરૂઆતમાં. ગુડ બોય, શાબાશ. ફ્રી કમાન્ડ બી જરૂરી છે ડોગ માટે. ગુડ બોય, ગો ફ્રી. હેલો, તો આજ કાઈનો પહેલો દિવસ છે. પબ્લિક પ્લેસ ઉપર એને ઓફ લીશ કરી, એનો બિહેવિયર ચેક કરી આપણે જોઈ કેટલા દિવસમાં ઓફ લીશ થાય છે. કાઈ સાથે જે ઓફ લીશ કરવાનો પ્રોબ્લેમ આવશે, બધા પ્રોબ્લેમ બી બતાવીશ તમને, અને એનું સોલ્યુશન બી બતાવીશ. અધર એનિમલ સાથે કઈ રીતે એને ફેસ કરવો, કઈ રીતે એને પાછો ત્યાંથી બેક લાવીને આપણી પાસે લઈ આવવો, એ બી બધું બતાવીશ. આપણે સ્ટાર્ટ કર્યું પહેલો દિવસ. એ ઇનફ કાઈ, ગુડ બોય. ક્યુક કાઈ, ક્યુક બોય, યસ વેરી ગુડ, શાબાશ. થોડાક દિવસ ઓફ લીશમાં એવું લાગે તો ટ્રીટનો કે કોઈ ટોયનો ઉપયોગ કરવો. અલે કાઈ, ગુડ બોય, શાબાશ. ટ્રીટ ટોય સાથે ગુડ બોય, રિવોર્ડનો ઉપયોગ બી કરવો. કાઈ, એ ઇનફ, ગુડ બોય. ક્યુક યસ. બને ત્યાં સુધી લેફ્ટ સાઈડ ડોગને વોક કરાવું, જેથી રાઈટ સાઈડ વ્હીકલ કે એવું કોઈ વસ્તુ આવતો હોય એક્સિડન્ટ થવાના ચાન્સીસ ઓછા રહી જાય. એ કાઈ ઇનફ, નો ક્યુક બોય, કાઈ કાઈ, ક્યુક બોય, યસ ગુડ, enough. Hey, Kai. No. Good boy. Good dog. Enough. Kai. Good boy. Yes, good dog. Good. Push. Kai. Kai. Enough boy. No. Good boy. Push. Sit. Sit. Kai. Sit. Yes, good boy. Good. Hey. Good dog. No. Good boy. Good boy. Good boy. Enough. Hey, very good. Dog ને થોડો કોન્ફિડન્સ બી આપો સાથે. Good boy. Kai. Yuck. Yes, yes. Very good dog. Enough. Good dog. Kai. Yes, good boy. Kai નહીં કરે. No. Enough. Go. Good boy. Kai. Kai. Good boy. Yes, very good. Enough. Yes.
ક્યુક બોય કઈ આ જે વસ્તુ કરે છે જગ્યાએ પગ ઊંચો કરીને એની સ્મેલ મૂકે છે, બીજા ડોગને અલર્ટ કરે છે, એની સ્મેલ મૂકતો જાય છે. આ ડોગનું નેચરલ બિહેવિયર. સ્ટ્રીટ ડોગ કે એવું કોઈ વસ્તુ આવે એની સામે ઊભું રાખીને ડોગને ચેલેન્જ નહીં આપવાનું. ક્યુક બોય કઈ આરામથી તમે બાજુમાંથી પસાર થઈ જાવ, તમે સ્ટ્રેસ નો ફીલ કરો, તમે નો ઇનફ કઈ ગુડ બોય ઇનફ નો યસ ગુડ બોય કઈ એ ગુડ બોય. સ્ટ્રીટલી કમાન્ડ આપીને બેક થાય ત્યારે રિવોર્ડ બી આપો, એને ખ્યાલ આવે કઈ રીતે એને બેક પાછું આવવું છે. સિચ્યુએશનમાં નીકળ્યા પછી થોડુંક ટ્રીટ બીટ શાબાશી આપો એટલે ખ્યાલ આવે બીજી વાર કઈ રીતે હેન્ડલ કરી સિચ્યુએશન. ગુડ ડોગ કઈ હાલા વેરી ગુડ બોય શાબાશ. સ્ટ્રીટ ડોગ પાસે કોઈ વસ્તુ નથી કરવાની, સ્ટ્રીટ ડોગ ની એવી સિચ્યુએશન નીકળી જાય પછી આ વસ્તુ બધી કરવાની છે. ગુડ બોય. આજે કાઈનો બીજો દિવસ છે ઓફિસનો. આજે એને થોડોક રોડ ઉપર વાહનોથી અને સ્ટ્રીટ ડોગથી બી થોડોક સોશિયલ કરી. કાલના પહેલા દિવસમાં સારો એવો રિસ્પોન્સ મળ્યો છે. ઇનફ ક્યુકને થોડુંક સાંભળવા માંડ્યો છે. બસ થોડુંક ગાર્ડિંગ બી કરે છે હજી, એટલે થોડાક દિવસની પ્રેક્ટિસ બાદ એ બી ગાર્ડ કરતો બી થોડોક ઓછો થઈ જશે. અને બેલ્જિયમ બ્રીડ છે એટલે ગાર્ડિંગ તો એના લોહીમાં રહેવાનું જ છે. આપણે બને એટલું ટ્રાય કરી કંટ્રોલ કરવાની. લેટ્સ ગો, આપણે જોઈએ હવે સેકન્ડ ડે માં શું રિસ્પોન્સ છે પૂરો. ભલે કઈ ક્યુક બોય એ ઇનફ ઇનફ ક્યુક બોય. બેલ્જિયમ જેવી બ્રીડમાં ઓનરને અલર્ટ રહેવાની ખાસ જરૂર પડે કે પાછળથી કોઈ છોકરાઓ કે ડોગ અટેક એવું કરે તો ઓનરને ગાર્ડ કરવા માટે આ બ્રીડ કોઈ બી વસ્તુ કરી શકે છે. ઓનરની બી આંખ કાન અલર્ટ રાખવા પડે જેથી ડોગને કોઈ અલર્ટ મૂડમાં આવે. એ ઇનફ બોય ક્યુક કઈ ક્યુક બોય યસ. બંને કાન એકદમ ઊંચા ને પૂછડી સ્ટ્રેટ થઈ જાય એટલે અટેક મોડમાં આવવાનો છે. અટેક મોડમાં આવે એ પહેલા જ આપણે ક્યુક બોય કઈ અટેક મોડમાં આવે એ પહેલા જ આપણે ઇનફ કરીને વોર્નિંગ કમાન્ડ આપી દેવાનો છે જેથી આગળ કોઈ એવું વસ્તુ બને નહીં. ગુડ બોય એ એક સાથે ચાલ. યસ ગુડ. મેં કાલે લેફ્ટ સાઈડ ચાલવાનું કીધું હતું આ રીઝન થી. રાઈટ સાઈડ થી બધા વ્હીકલ આવતા હોય, એક્સિડન્ટના ચાન્સીસ બધા ઓછા થઈ જાય. ક્યુક બોય ઇનફ એ ઇનફ બોય યસ ગુડ ડોગ. હેલો, આજે આ કાઈનો ઓફિસનો ત્રીજો દિવસ છે. આજે આપણે એના સેન્ટરથી 60 કિલોમીટર દૂર જુનાગઢ લઈ આવ્યા છીએ. ઓફિસના ફાયદા કેટલા છે, તમારે ટૂરમાં એમાં જવું હોય, સાથે ઓફિસ ડોગ હોય, કેટલો બેનિફિટ તમને રહે બધું આજે બતાવીશ. અને કાઈનું બી ઓફિસ આજે સીધું બહાર આજે અલગ પ્લેસમાં અલગ માણસો સાથે બધી સાથે બતાવીશ. આપણે કાઈને અંદર તો લઈ જવા ન દીધા. અંદર ડોગ અલાઉડ નથી, પેટ ડોગ ગિરનારમાં તળેટીમાં ક્યાંય. એટલે બહારની સ્ટ્રીટ ઉપર આપણે થોડો ઘણો ઓફિસ કરી. કાઈનું સારું એવું પરફોર્મન્સ છે. ઓલમોસ્ટ હવે 1 કે 2 દિવસમાં કાઈની ઓલમોસ્ટ ટ્રેનિંગ કમ્પ્લીટ થઈ જશે. ગુડ બિહેવિયર એ બી ઘણું જાતે સમજી ગયો છે. બીજા સ્ટ્રીટ ડોગ કેમ આવે તો સેફ કરીને એ કાઈ ક્યુક બોય યસ સેફ કરી લે છે એને. અને સાવ ઓફિસ પણ નથી, થોડોક પ્રોટેક્ટિવ બી છે. બેલ્જિયમ શેપર્ડ છે, લે તો લાઈન લોહીમાં રહેવાનું. મારા ઉપર કોઈ હાથ ઉપાડે એમ કરે સીધો અગ્રેસિવ વોર્નિંગ કમાન્ડ આપે છે. બાઇટ તો નથી કરતો, જલ્દી વોર્નિંગ કમાન્ડ આપે છે.